જય દ્વારકાધીશ, જય વડવારા, જય ગૌમાતા. મિત્રો, સામેવાડામાં આપણી ગાયું ચરાની વાટ જોઈ રહી છે. દાતાશ્રીઓ આવી ગયા છે. તે દૂધ પ્રસાદ માટે ભરી રહ્યા છે. તમે જોઈ શકો છો. જય ઠાકર. તો ઘાસની ગાડી આપણે ત્યાં ચોકમાં ખાલી થઈ રહી છે. ગૌમાતાને ઘાસ અર્પણ થઈ રહ્યું છે. જે લીલી મકાઈ રાજકોટ એડમાંથી આવી રહી છે. અને ગૌમાતાનો પણ ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આવો બધો આપને મોકો મળી રહ્યો છે નજારો જોવાનો. જય ગૌમાતા. તો જોઈ શકો છો મિત્રો, મકાઈ ગૌમાતાને અર્પણ કરવાની છે ને એની જગ્યાએ લાડવા પણ ગૌમાતાને અર્પણ થઈ રહ્યા છે. હર એક પૂરા ઉપર એક લાડવો મૂકવામાં આવે છે, તેથી બધી ગૌમાતાને લાડવા મળી શકે. તમે જોઈ શકો છો મિત્રો, લાડવાની પધરામણી પણ ગૌમાતાને થઈ રહી છે. તો જય ગૌમાતા. ગૌમાતાની સેવા કરવી એ જ આપણો ધર્મ છે. ગૌમાતાને બચાવવી એ જ આપણો ધર્મ છે. મિત્રો, ગૌમાતાને સપોર્ટ કરો. તો ગાડી તમે જોઈ શકો છો ખાલી થઈ ગઈ છે, અડધીને થઈ રહી છે. તો જય ગૌમાતા. જે દાતાશ્રીઓ છે તેમના હાથે લાડવા પધરાવી રહ્યા છે ગૌમાતાને. ગાડી પાછળ પૂરા ઉપર લાડવા મૂકી, તેથી કરીને બધી ગાયોને લાડવા મળી શકે અને એમનું બધી ગાયોનું મોઢું મીઠું થાય એમ. તો એટલા માટે. તો જય ગૌમાતા. તો તમે જોઈ શકો છો, હવે આપણે ગાયું મૂકવાનો ટાઈમ આવી ગયો છે લાડવા ખાવા માટે, ચરો ખાવા માટે. તો આપણે ટૂંક જ સમયમાં જે ગાયું છે વાડામાં તેને બહાર છૂટી કરવામાં આવશે ને તે હમણાં ચરામાં બધી જશે. તો મિત્રો, ગૌમાતાને સપોર્ટ કરજો, ગૌમાતાઓને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તેથી કરીને આ ગૌમાતાને મદદ થઈ શકે, આ ગૌમાતાને સહાય થઈ શકે. તો તમે જોઈ શકો છો સામે મેદાનમાં જે ચરો છે તે ખાલી થઈ ગયો છે ને હવે આપણે ગૌમાતા મૂકવાનો ટાઈમ આવી ગયો છે. તો ગૌમાતાને ચરો અર્પણ કરી દઈએ. ચાલો. જો દાતાર છે તે ઊભા જ છે, પૂછી રહ્યા છે કે જવા દો ગૌમાતાને. તો હવે આપણે ગૌમાતાને ઘાસમાં મૂકવાની થઈ ગઈ. તો જોઈ શકો છો ગૌમાતા ઘાસ માટે કેટલી દોડાદોડ કરી રહી છે ને કેટલી જાય છે. તો ગૌમાતાને ઘાસમાં મૂકી રહ્યા છે, તમે જોઈ શકો. મિત્રો, ગાય છે એ આપણી માં છે, તો એને આપણે સેવા કરવી એ જ આપણો ધર્મ છે. અને માનું ઋણ ક્યારેય ઉતરતું નથી. તો જય ગૌમાતા. તમે જોઈ શકો છો આ દાતાશ્રીઓ છે એ ઘાસની ગાડી ગૌમાતાને અર્પણ કરી છે. ઘાસની ગાડી અર્પણ કરી, લાડવા અર્પણ કર્યા છે અને હવે તે ગૌમાતાને પગે લાગી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે ગૌમાતાના. તો ગૌમાતાને આપણે મદદ કરવી આપણું ધર્મ છે. જય ગૌમાતા. અને આ લાડવા જે ગૌમાતાને અર્પણ કરવામાં આવે છે તે તમે જોઈ શકો છો. ચરો, ઘાસ, સૂકું, નીલું તો આપણે બધા નાખીએ છીએ, પણ લાડવા અર્પણ કરવામાં આવે છે. તો હવે આ દાતાશ્રીઓ છે જઈ રહ્યા છે ગૌમાતાને દર્શન કરવા, ગૌમાતાને ચેક કરવા. તો ગૌમાતામાં આંટો મારશે. એમને ગૌમાતા જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. તો મિત્રો, ગૌમાતાને રાષ્ટ્રમાતા આપણે બનાવવાની છે. તો આપણે બધાને એક મળીને, મિત્રો, આ છે આપણી ઘડિયાળ, જે પહેલાં નીચે તમે જોઈ શકો છો આવું એનું રૂપ હતું, આવી એની સુંદરતા હતી, પણ દુઃખદના કારણે એનું સિંગ ફૂટી જવાના કારણે જેનું ઓપરેશન કરાવવામાં આવ્યું છે. હમણાં કાલ જ હોસ્પિટલમાંથી પાછી આવી છે ઓપરેશન કરાવીને. તો એને આપણે બિચારીને એક શિંગડું કઢવી નાખ્યું છે. તો આપણી રાઈ છે એ સામે ઊભી છે, ઊભી જોવે છે. અને દાતાશ્રીઓ પર આ ગાયોને આંટો મારે છે તો તેમની ઉપર દોડે છે, મતલબ ભડકે છે. માણસ ક્યારે આ ગાયું દેખેલ ના હોય એટલે ભડકે. તો તમે જોઈ શકો છો, હમણાં જો છે ને દોડે છે, તો સામે જાય છે એમને. તો મતલબમાં ગૌમાતા તો ગૌમાતા છે યાર. જોઈ શકો છો દાતાર ગૌમાતાને પગે લાગી રહ્યા છે, ગૌમાતાના દર્શન કરી રહ્યા છે. તો મિત્રો, ગૌમાતામાં કેટલી તાકાત છે એ તો આપણે બધા જાણીએ છીએ. જય ગૌમાતા. ચલો આપણે કાનકોર ગૌમાતાના દર્શન કરી લ્યો. તો આ છે આપણી કાનકોર ગૌમાતા, જે ક્યારેય વિયાતી નથી, ક્યારેય બચ્ચું આપતી નથી, દૂધ આપતી નથી. આજીવન કાનકુંવર, મતલબ આજીવન આ કાનકુંવર, કામધેનુ પણ આને કહી શકાય. તો જય ગૌમાતા, જય વડવારા. મદદ કરજો.